નમસ્કાર. ચલો આજે કમ્પ્યુટરની દુનિયાને સમજીએ, પણ એકદમ શરૂઆતથી. જો કમ્પ્યુટર વિશે બહુ ખ્યાલ ન હોય તો પણ કોઈ ચિંતાની વાત નથી. આપણે બિલકુલ બેઝિકથી એટલે કે પાયાની વાતોથી શરૂ કરીશું. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આ કમ્પ્યુટર છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે. એનું કામ શું? તો કે ગણતરીના અને તર્કના કામોને એકદમ સરળ અને ફટાફટ કરી આપવાનું. અને હા, એટલું જ નહીં, એ ઢગલાબંધ માહિતી સાચવી પણ શકે છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ માહિતીનો આપણે પાછો ઉપયોગ પણ કરી શકીએ છીએ. પણ ક્યારે વિચાર્યું છે કે આ જાદુઈ મશીન કામ કઈ રીતે કરતું હશે? આ સમજવું ખરેખર બહુ રસપ્રદ છે. આખું જે કમ્પ્યુટર છે ને, એ મુખ્યત્વે બસ 3 જ ભાગોમાં કામ કરે છે. હા, બરાબર સાંભળ્યું, ફક્ત 3 જ. ભલે ને આ મશીન ગમે તેટલું શક્તિશાળી કેમ ન હોય, એના કામ કરવાનો આખો પાયો બસ આ 3 સિદ્ધાંતો પર જ ટકેલો છે. તો આ 3 ભાગ કયા છે? ચાલો જોઈએ. પહેલું છે ઇનપુટ, એટલે કે આપણે કમ્પ્યુટરને કંઈક માહિતી આપીએ. બીજું છે પ્રોસેસ, મતલબ કે કમ્પ્યુટર એ માહિતી પર કામ કરે છે. અને છેલ્લે ત્રીજું છે આઉટપુટ, એટલે કે કામ પૂરું થયા પછી આપણને જે પરિણામ મળે એ. સિમ્પલ છે ને? ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. આ ક્રમ બરાબર યાદ રાખજો, કારણ કે એ ખૂબ જ જરૂરી છે. તો આજના આ સેશનમાં આપણે આ 3માંથી જે પહેલું અને સૌથી અગત્યનું પગલું છે ને, એના પર જ ફોકસ કરીશું, અને એ છે ઇનપુટ. ચાલો ત્યારે ઊંડાણમાં સમજીએ કે કમ્પ્યુટરને માહિતી અપાય છે કઈ રીતે. હવે આ જુઓ, આ એકદમ સીધી અને સરળ વ્યાખ્યા છે. જે સાધન દ્વારા કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરી શકાય તેને ઇનપુટ સાધન કહેવાય. બસ આટલું જ. મતલબ કે કોઈ પણ એવી વસ્તુ જે આપણને કમ્પ્યુટર સાથે વાત કરવામાં, એને કંઈ કહેવામાં મદદ કરે, એ બધું ઇનપુટ સાધન છે. તો સવાલ એ થાય કે આ ઇનપુટ સાધનો હોય છે કેવા? ચાલો આપણે રોજબરોજના જીવનમાં જેનો ઉપયોગ કરીએ છીએ એવા કેટલાક જાણીતા ઇનપુટ સાધનો પર એક નજર નાખીએ. ઓકે, તો અહીં 3 સૌથી સામાન્ય સાધનો છે. પહેલું તો કીબોર્ડ. આના વગર તો ચાલે જ નહીં, ખરું ને? ઈમેલ લખવો હોય, કંઈક ટાઈપ કરવું હોય, બધું જ આનાથી થાય. પછી આવે છે માઉસ. સ્ક્રીન પર પેલો નાનકડો એરો ફેરવીને કંઈ પણ ખોલવા માટે આપણે આનો જ ઉપયોગ કરીએ છીએ. અને ત્રીજું છે સ્કેનર. માની લો કે કોઈ ફોટો કે ડોક્યુમેન્ટ કાગળ પર છે, તો સ્કેનર એને કમ્પ્યુટરની અંદર એક ડિજિટલ ફાઇલ બનાવી દે છે. પણ લિસ્ટ અહીં પૂરું નથી થતું. બીજા પણ ઘણા ઇનપુટ સાધનો છે, જેમ કે વેબકેમ. વિડિયો કોલિંગ માટે તો એ જોઈએ જ. પછી છે માઇક્રોફોન, જે અવાજ રેકોર્ડ કરે છે. અરે, અત્યારે આ જે રેકોર્ડિંગ થઈ રહ્યું છે એ પણ માઇક્રોફોનને લીધે જ. અને હા, ટચ સ્ક્રીન. આને કોણ નથી ઓળખતું? સ્માર્ટફોન અને ટેબ્લેટમાં આપણી આંગળી જ માઉસ બની જાય છે. હજી પણ કેટલાક એવા સાધનો છે જે કદાચ આપણે રોજ ન જોતા હોઈએ, જેમ કે બારકોડ રીડર. સુપરમાર્કેટમાં પેલી લાલ લાઇટથી પ્રોડક્ટ સ્કેન કરે છે ને, એ જ. પછી આવે છે ટ્રેકબોલ. આ માઉસનો એક જૂનો ભાઈ કહી શકાય, જેમાં આખો હાથ ફેરવાને બદલે ખાલી અંગૂઠાથી બોલ ફેરવીને કર્સર હલાવાય છે. અને લાઇટ પેન, જેનો ઉપયોગ ખાસ કરીને ડિઝાઇનર્સ અને આર્ટિસ્ટ લોકો સીધું સ્ક્રીન પર ડ્રો કરવા માટે કરે છે. જુઓ, કમ્પ્યુટરને માહિતી આપવાના કેટલા બધા અલગ અલગ રસ્તાઓ છે. તો આ બધી વાતનો સાર શું નીકળ્યો? સાર એ જ છે કે કમ્પ્યુટર સાથે વાતચીત કરવી હોય તો એનું પહેલું અને સૌથી જરૂરી પગલું છે ઇનપુટ. જો આપણે ઇનપુટ જ ના આપીએ તો કમ્પ્યુટર પાસે કામ કરવા માટે કંઈ હશે જ નહીં. એ તો બસ એક ખાલી ખોખા જેવું જ રહી જશે. અને આ બધું આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભું રાખે છે કે ભાઈ, આપણે માહિતી તો આપી દીધી, પણ એ પછી કમ્પ્યુટર એનું કરે છે શું? એ કઈ રીતે વિચારે છે, કઈ રીતે કામ કરે છે અને આપણને પરિણામ કઈ રીતે આપે છે? વેલ, એ સમજવા માટે આપણે પ્રોસેસ અને આઉટપુટને સમજવા પડશે. પણ એ વાત આપણે આગળ ક્યારેક કરીશું.